સુરત શહેરની લાલગેટ પોલીસે પુષ્કળ પ્રમાણમાં ચિલ્ડ્રન નોટો સાથે રામપુરાના 2 ઇસમોને પકડી પાડ્યા। તારીખ 20/5/2025ના રોજ પેટ્રોલિંગ દરમિયાન અસકતા આશ્રમ પાસે જૂની અસકતા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા જાયલો ગાડીમાં 2 ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવતા સદર ઇસમોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા ગાડીની તલાશી લેતા પાછળના ભાગે ચલણી નોટોના પાર્સલ જણાઈ આવે, જેમાં 3 પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળ તથા પાછળના ભાગે ₹500ના દરની ભારતીય ચલણી નોટો તથા તેની અંદર વચ્ચેના ભાગે ભારતીય બચ્ચો કા બેંક 500 નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના બંડલ હતા। તેમજ ગાડીના ડેસ્ક બોર્ડમાંથી ભારતીય ચલણી નોટો મળી આવે, જે બાબતે એફએસએલની ટીમ બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ અને તમામ નોટો તથા અન્ય મુદ્દામાલ કબજે કરતા ₹500ના દરની ભારતીય ચલણી નોટો 112, ભારતીય બચ્ચો કા બેંક 500 નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના બંડલ નંગ 484, નંગ 63,879 નોટો, મોબાઈલ નંગ 5, મહિન્દ્રા જાયલો ગાડી જેનો નંબર DL10CT071 અને પકડાયેલા ઇસમો મંસૂરી સુલેમાન અહમદ આરિફ રહેવાસી નૂર એપાર્ટમેન્ટ હરિપુરા લાલગેટ, 2 અકરમ અલી અનવર અલી શેખ લાલમિયા મસ્જિદ રામપુરા લાલગેટ ઉપરોક્ત તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તેની નોંધ કરીને પોલીસે તમામ માલ એફએસએલમાં મોકલેલ છે। પકડાયેલ ઇસમોની પ્રાથમિક પૂછપરછ કરતા સદર નોટો ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહેવાસી તાદવાડી રાંદેરવાળાને આપી ગયેલ હોવાનું જણાવેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અસકતા આશ્રમ, અસકતા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં 2 ઇસમો બેઠેલા હતા। આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી 2 ઇસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ। અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી। આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે। અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે। અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવેથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે। નહીં, અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી। બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલી શેખ હતો, એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મંસૂર સુલે, એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે।